હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જીક્ષા લાઈવમાં તમારું સ્વાગત છે। તો આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપણે જઈ રહ્યા છીએ રંડાલાથી આરાસુરી અંબાજી માતાના દર્શન કરવા। આજના વિડીયોમાં બન્યા રહેજો, અમે આખો વિડીયો તમને બતાવીશું અને ત્યાં અંબાજી માતાના દર્શન કરાવીશું। તો અમે નીકળી ગયા છીએ અત્યારે ગાડી લઈને। તો અમારી સાથે છે સંજય, આ બાજુ અંકિત, સેદાઈ, ગોવિંદ, સેદાઈ। ગાઈઝ અમે અંબાજી જવા નીકળી ગયા છીએ। એકદમ ફૂલ નજારો જોવા માટે સ્પેશિયલ હેડે આવી છે કે જોવાનો અંબાજીનો નજારો કેવો પર્વતનો છે। પર્વતની ગિરમાળાઓ એક જાતની જેવી ખીલેલી છે, જોવા માટે અમે જવાના છીએ। આજે વિડીયોમાં બન્યા રહો। તો ગાઈઝ અત્યારે હવે આપણે સ્ટાર્ટ કરીએ આજની યાત્રા। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય મા અંબે। ફાઇનલી આપણને અશોકજી મળી જાય રિક્ષા લઈને। જો ચડ્ડો ભાઈ નું ભરાય બાર રસ્તામાં। અશોકજી આપવું તમારે? ના બસ જતા તમને આપું। અરે અરે નતો આપવાનો, ચમ તૈયાર થયો પાછો? એ તો એવું હોય, તમારા જેવા થોડા બધા। તો મિત્રો તમે જોઈ શકો છો વિસનગર શહેરની અંદર તમે જ્યાં પણ જો મુખ્ય બજાર હોય, રેલવે ફાટક હોય કે વિસનગરના જાહેર રસ્તા હોય, ત્યાં ટ્રાફિક જામ એક સામાન્ય વસ્તુ બની ગઈ છે। તો અહીંયા રોજ ટ્રાફિક હોય છે। તો જ્યાં સુધી બંને બાજુના રોડનું કામકાજ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા રહેશે। અને ચોમાસાની અંદર તો ટ્રાફિક વધારે નડે છે, કારણ કે અમુક જગ્યાએ પાણી ભરાવાના કારણે કે કીચડ કાદવવાળા રસ્તાઓ પણ જોવા મળે છે તમને। ગાઈસ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે કેરાલુ અને બધા મિત્રો ચા પીવા માટે ઉતરીએ। તો આ બાજુ અંકિતજી, રણજીત છે, તેને બધા ચા પીવા જઈએ। હું હોટલ હતી વગર ચા પી લઈએ। તો ફાઇનલી આપણા માટે ચા આવી ગયો છે, તો ચા પી લઈએ પહેલાં। લાવજો ને લે ગરમી પણ આજે તાણી આવજો, તમારી સેફટી દખી હાથ રાખી એના પર ચેન ભરવા ચાલે મળે તો સારું એવા ખમતા રાખજો। આપણે ચા પી લીધી ને એમાં આપણા માટે સરસ મજાના ગોટા, ડુંગળી અને મરચો મંગાવી દીધો હતો આપણે। તો અમે સરસ નાસ્તો કરીને નીકળીએ અંબાજી તરફ। તો ફાઇનલી મિત્રો આપણે આખરે અંબાજીમાં પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો તમે અહીંયાનો ભક્તિમય માહોલ। ખરેખર અંબાજીમાં આવીને મનને એટલી શાંતિ મળે છે ને અહીંયાથી જોઈ શકો છો સામે શક્તિ દ્વારના દર્શન થાય છે। તો પહેલાં આપણે અહીંયા મંદિરે, મુખ્ય મંદિરે દર્શન કરવા નહીં જઈએ તો પહેલાં આપણે નીકળીએ છીએ ગબ્બર તરફ, કારણ કે અહીંયા ટ્રાફિક વધારે છે અને સવારનો સમય છે એટલે ગબ્બર પર ટ્રાફિક ઓછી છે। તો જઈએ આપણે ગબ્બર તરફ। તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંબાજી। તો આપણે પહેલાં અંબાજી જે ચાચર ચોકમાં મંદિર છે ત્યાં આગળ દર્શન કરવા નથી આવ્યા, તો આપણે આવ્યા છીએ ડાયરેક્ટ અત્યારે ગબ્બર ઉપર। તો અત્યારે આપણે ગબ્બર ઉપર જવાનું છે, જોઈ લો આપણા બધા મિત્રો આગળ જે જોઈશું। તો વિડીયોની અંદર બને રહેજો, ગબ્બરનું પણ લોકેશન બતાવીશું અને પછી જઈશું આપણે અંબાજી મંદિરમાં। મિત્રો આપણે ગોવિંદ લીપમાં બેવાનું હોય ને છે, એવું ગોવિંદ એમ કે મને લીપમાં બીક લાગે, તો જોઈએ આજ ફર્સ્ટ વખત લીપમાં બેસીને જવાનું રૂપિયામાં। તો ત્યાંથી પણ નજારો મસ્ત દેખાય છે, તો એ પણ તમને બતાવીએ। તો અહીંયા ટિકિટનો દર જોઈ લો, 125, નાના બાળકો માટે 70, એટલે આવવા જવાનો બંનેનો। તો આપણે બેસવા જઈએ છીએ અંદર, જોઈ લો અહીંયાનું લોકેશન તમે।
ટિકિટ લેવા માટે ઊભા રહે એ લાઈનમાં જોઈ શકો છો. લાઈન આજે ટ્રાફિક પણ વધારે છે તો અહીંયાથી ટિકિટ લઈ લઈએ તો આપણે 100 જણા આવીએ એટલે ટિકિટનો દર થશે 750 રૂપિયા. આપણે ટિકિટ લઈ લીધી આપણે ટિકિટ આવી જાય જોઈ શકો છો તમે. ફાઇનલી આપણા માટે લીફ આવી ગઈ છે. હવે આમાં આપણે 18 નંબરમાં બેસવાનું. હા આપણો 18 નંબરની હવે એના પાછળનો નંબર આવશે તો એમાં બેસીને જઈએ આગળ. ફાઇનલી આપણે લિફ્ટની અંદર બેસી ગયા છીએ. ગોઈને આવી ગયો અંકિત સેધાઈ રંજીત જોઈ લો પેલા 2 જણા આગળમાં. તો ફાઇનલી હવે આપણે જઈએ ગબ્બર ઉપર. ખરેખર ભાઈ મજા આવી જાય એવું કેવું છે થઈ કોઈક બોલો યાર 2 શબ્દ જો પેલા તો જેક આવેગા. ફાઇનલી આપણે લીફ ઉપડી જઈએ ભાઈ. તો ગાઈસ જોઈ શકો છો ગોવિંદ બી આવ્યો ભાઈ જબરજસ્ત. હું કેવું કોમિક લાગે તો લાગે જ નહીં યાર. જબ્બર બી આવ્યો ભાઈ. હા ખરેખર ભાઈ મજા આવો. હું કેવું છે દા મોજ મજા તો હાય ગાઈસ યાર એકદમ મજામાં લીપમાં બેવાનું ખરેખર હું મોજ છે. વાતાવરણ એકદમ મજબૂત છે. બીક લાગતી હતી પણ ખરેખર લીપમાં જ બેહાય બહુ મજા આવી જાય એવું. સાચી વાત હો ભાઈ ખરેખર મજા આવી જાય કેવું ગોવિંદ. જય માતાજી. નેચે જો જોવા એવું જ નહીં. તો ગાઈસ ગોવિંદ કે નેચે તો જોવા એવું જ જોઈ લે. ખરેખર પણ ભાઈ મજા આવી જાય લિફ્ટમાં. હું કેવું બેઠો બહુ મજા આવી વાત સાચી. પહેલી વાર તો બેઠવાનું માર. તો ગાઈસ ફાઇનલી લિફ્ટનો જે નજારો હોય ને ભાઈ ખરેખર બધા પહેલી વખત બેઠાઈએ પણ ખરેખર મજા આવી જાય. અમારો ગોવિંદ બીવાતો હતો કે અમે તો વૈશ્વ મેકી હતી પણ મજા આવી જાય કેવું ગોવિંદ. જય માતાજી હો મજા આવી ગઈ. બેઠો તારનો જય માતાજી કરો ને જોઈ લો. હા તમે જોઈ શકો બહારનો વ્યૂ છે. સરસ મજાનો વ્યૂ ખરેખર મજા આવી જાય. એકદમ મસ્ત જગ્યા. આ રે ઓમ કર. તમે મિત્રો આવો તો એકવાર ટ્રાય કરજો. ઉનાખડામાં બેસવાની બહુ મજા આવે. ગાઈસ જો આ વાયર હલતો નહીં હો પાછો. હેડ્યું લે તો હળ્યું લે શેના તો હળ્યું આવી ગયું નહીં. જય માતાજી. બિગ ભાઈ છે હવે. બિગ ભાઈ છે કોઈ નહીં કેવું. તો ગાઈસ ખરેખર મજા આવી જાય ભાઈ લિફ્ટમાં બેસવાની. બહુ મજા આવી ભાઈ ટિકિટ ના પાય ને પહેલી વાર મેં બેઠા દાળમાં સાચે મજા આવી જાય. તો ગાઈસ સંજય ની આવી જાય અમારે પહેલા અને અમે આવી જઈએ. હા એવું હોય ગોવિંદ જબ્બર બી હા તો ગોવિંદ મજા આવી જાય કેવું. ગોવિંદ ની બિગ ભાઈ છે ગોવિંદ એમ ગયા. તો ફાઇનલી ગબ્બર ઉપર આવી ગયા છીએ. અખંડ જ્યોતના દર્શન કરી લઈએ પછી જઈએ આગળ. અને આજ ગુરુ પૂર્ણિમા એટલે ટ્રાફિક તો છે મિત્રો પણ ઊભા રહેવું લાઈનમાં. ગાઈસ ફાઇનલી આવતી વખતે અંકિત સેધાઈને અમારા અંગાત હતા અને આ વખત હું સંજય અને સંજયનું રિએક્શન જો ખાલી સંજયનું રિએક્શન. ઓ ગાઈસ ખરેખર માહોલ ગરમ હો ભાઈ મજા આવી જાય ભાઈ. હું તો 100 વખત આવ્યો એવું જોઈ શકો છો અને આટલે ફોન ભોઈ જાય ભાઈ. ઓકે તો ગાઈસ રંજે વિવાહ ફોન મોય રાખે એવું કે તો ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. મજા આવી રંજે પહેલી વખત હજુ કેવું રંજે થાકી ના લાગ કોઈ નહીં એવું કેવું મજા આવી જાય. છાસ કેટલી પીવાની બોલો? 250 ની હાલ મુગલ તારા તો જબર આવી
અંદર જવા ના પાડો. ફાઇનલી આપણે ગબ્બર ઉપર જઈને આવી જઈએ ને અમે આપણે ગાડી આવી જઈએ તો અમે આપણે જઈશું આરાસુર અંબાજી માતાના દર્શન કરવા, કારણ કે આપણે ડાયરેક્ટ વાયકણા જાય તો ગાડી મેઇન જઈએ અમે મંદિર તરફ. ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે જમીને આવી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા માટે. તો સવારે આપણે ડાયરેક્ટ ગબ્બરે ગયા હતા, તો અત્યારે હવે ચાચર ચોક મંદિરમાં આવી ગયા છીએ. તો વિડીયોની અંદર મને જો અંદર ફોન લઈ જવા દો તો અંદરનો પણ લોકો તમને બતાવશે. તો ગાઈસ ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ દર્શન કરીને ઘર તરફ. અને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીક્ષા લાઈવને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને શેર કરો. જય માતાજી, જય અંબે. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.